નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. 10 દિવસના આતિથ્ય માણ્યા બાદ મા દશામાને ભક્તો દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી છે. વડોદરા શહેરમાં ઢોલ નગારાના નાદ સાથે ભક્તોએ વાજતે ગાજતે મા દશા માતાની વિસર્જન સવારી યોજી અને ભક્તિભાવપૂર્વક માતાજીની પ્રતિમાઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું છે. 10 દિવસ સુધી ભક્તોના ઘરે આતિથ્ય માણ્યા બાદ આજે મા દશા માતાની પ્રતિમાઓને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી મા દશા માતાની વિસર્જન સવારી નીકળી હતી. ઢોલ નગારાના તાલે અને માતાજીના જયઘોષ સાથે મોટી સંખ્યામાં ભક્તો વિસર્જન યાત્રામાં જોડાયા હતા. જય દશામાં જય માતાજીના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભક્તોએ ફૂલહાર, અગરબત્તી અને શ્રદ્ધા સાથે માતાજીની પૂજા અર્ચના કરી અને આંખોમાં ભક્તિ ભાવ સાથે મા દશા માતાને વિદાય આપી હતી. કુદરતી જળાશયો પ્રદૂષિત ન થાય તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કુલ 9 કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા હતા. તમામ કૃત્રિમ તળાવોની આસપાસ બેરિકેડિંગ, રોશની તેમજ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. કોઈ પણ અઘટિત બનાવ ન બને તે માટે ફાયર બ્રિગેડની ટીમ તેમજ સુરક્ષા સ્ટાફને પણ તૈનાત રાખવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા નાગરિકોને કુદરતી જળાશયોના બદલે કૃત્રિમ તળાવોમાં જ માતાજીની પ્રતિમાઓનું વિસર્જન કરવા અપીલ કરવામાં આવી હતી. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ભક્તોએ ભક્તિ અને શ્રદ્ધા સાથે મા દશા માતાની પ્રતિમાઓનું વિસર્જન કર્યું.